કવાંટ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે આજે મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા બેટી બચાવો અને બેટી પઢાઓ યોજના અંતર્ગત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ મેળામાં લુણાવાડાની એક નાટક ટીમ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશ સારી રીતે પહોંચાડવામાં આવ્યો, જેમાં વાલી દીકરી યોજના અંતર્ગત 16 જેટલા લાભાર્થીને 1,10,000 પ્રતિ લાભાર્થી મંજૂરી હુકમ આપવામાં આવ્યા છે। જ્યારે કવાંટ તાલુકાની ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવેલી દીકરીઓને બેગ તેમજ એજ્યુકેશન કીટ વિતરણ કરી તેઓને પ્રોત્સાહિત કર્યા છે। જ્યારે રંગોળી અને મહેંદી સ્પર્ધામાં પણ 1 થી 3 નંબર આપી દીકરીઓને એજ્યુકેશન કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા। બાલિકા પંચાયતની સરપંચ ઉપસરપંચ દીકરીઓને હાઇજેનિક વિતરણ કરવામાં આવ્યું, જેમાં મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી આપતા ચેતનાબેને જણાવ્યું, મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી વિવિધ યોજના જેવી કે વાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર યોજના, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર યોજના તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ યોજના જેવી વિવિધ યોજનાઓની માહિતી તેઓએ આપી હતી અને 1 થી 3 નંબર મહેંદીમાં અને રંગોળીમાં આપી તેઓને વિતરણ ઇનામ કર્યું હતું। આમ આજના મહિલાઓ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર શું કામ કરી રહી છે, જન્મેલી બાળકીથી લઈને વિધવા બને, વિધવા પછી તેઓ પુનઃ લગ્ન કરે તેના માટે પણ સરકાર સહાય આપે છે, તેવું આજે ઉપસ્થિત પાવીજતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું। જ્યારે તેઓની સાથે જિલ્લા પંચાયત કનલવાના જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ગીતાબેન રાઠવાએ મહિલાઓ બાબતે એક મહિલા હોવાથી મહિલાઓ માટે સરકાર શું કામ કરે છે તે જણાવ્યું, તે આપણે સાંભળીએ। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત બેટી બચાવો બેટી પઢાઓ આ યોજના અંતર્ગત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં 138 પાવીજતપુર વિધાનસભાના ધારાસભ્ય માનનીય જયંતિભાઈ, અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ સુરેશભાઈ, જિલ્લાનું વહીવટીતંત્ર, છોટાઉદેપુર મહિલા પોલીસના પીએસઆઈ SS પટેલબેન, અહીંના પીએસઆઈ વસાવાજી અને આ વિભાગના અધિકારીગણ અને આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો, આશા વર્કરો, કિશોરીઓ અને જે વાલી દીકરી યોજનાના લાભાર્થીઓ ભૂલકાઓ એમણે લાભ લીધો। આ કાર્યક્રમમાં વાલી દીકરી યોજના અંતર્ગત જેમણે અરજી કરીને જે કેસ પાસ થયા છે એમને કીટ અને ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં જે દીકરીઓ માટે, ગંગા સ્વરૂપા બહેનો માટે, વિધવાઓ માટે આ બધી જે અમારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે કલ્યાણકારી યોજનાઓ છે, જે મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે, એના અહીંયા સમજણ આપવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં આજે આ કાર્યક્રમમાં દીકરીઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા।